હવે મહાદેવ, ઓમ નમઃ શિવાય, જયવાડીવાળા હનુમાન. હું શાસ્ત્રી ઋષિકેશ ત્રિવેદી, જયવાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત. કાલે આપણે જે વિષય ઉપર વાત કરી હતી, 7 ચક્રાસ. આપણા શરીરની અંદર 7 ચક્રો છે. એમાં 7 ચક્રના અલગ અલગ પ્રકારો છે અને અલગ અલગ કાર્ય છે. જો 7 ચક્ર એક સાથે જાગૃત થાય તો કોઈ પણ વ્યક્તિ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. એમાં આજે જે ચક્ર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, મૂલાધાર ચક્ર છે. મૂલાધાર ચક્ર શું છે? મૂલાધાર ચક્ર આપણા આખા શરીરનું બેલેન્સ રાખનાર મૂળ તત્વ બતાવ્યું છે. મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે. મૂલાધાર ચક્રનો રક્તવર્ણ છે. મૂલાધાર ચક્ર 4 પાંખડીઓવાળું કમળ બતાવ્યું છે. મૂલાધાર ચક્રનું ચિહ્ન છે. મૂલાધાર ચક્ર આપણા જે કરોડરજ્જુ છે એના મૂળ સ્થાનની અંદર, મૂળ ભાગમાં રહે છે. જ્યારે તમારું મૂલાધાર ચક્ર એક્ટિવ નથી હોતું ત્યારે તમારા શરીરમાં કામ, ક્રોધ, વાસના આદિથી માંડી અને ક્રોધ, ત્યારબાદ જ્યારે તમારો મૂલાધાર ચક્ર એક્ટિવ નથી હોતું ત્યારે નેગેટિવિટી